જૂનાગઢમાં એક ચોંકાવનારા છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાના એમએલએના પીએ તરીકે ઓળખ આપી જૂનાગઢના એક દંપતી પાસેથી સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટરના નામે છેતરપિંડી કરી 49.34 લાખ પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં જય સરદાર ટ્રસ્ટ દાંતની હોસ્પિટલ ચલાવતા ડોક્ટર રાજેશભાઈ ભાખર, તેમની પત્ની શિલ્પાબેનનો પરિચય અમદાવાદના નિકોલમાં રહેતા રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટિયા, તેની પત્ની પ્રજ્ઞાબેન સાથે થયો। રવિએ ડોક્ટર ભાખર અને તેની પત્નીનો વિશ્વાસ જીતવા માટે પોતે એક ધારાસભ્યનો પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ હોવાનું જણાવ્યું। આ ઓળખનો લાભ ઉઠાવી રવિએ ડોક્ટર રાજેશને દિલ્હી હાઈવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટે સરકારી કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી। તેની પત્ની શિલ્પાબેને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરી આપવાનું વચન આપ્યું। આ મોહક લાલચમાં તબીબ દંપતી ફસાઈ ગયું। છેતરપિંડીનો આ સિલસિલો 2 ઓક્ટોબર 2023 થી 30 જૂન 2024 સુધી એટલે કે લગભગ 9 મહિના સુધી ચાલ્યો। આ સમયગાળા દરમિયાન આરોપી દંપતીએ તબીબ દંપતી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર, રોકડ, આંગડિયા મારફતે તબક્કાવાર 50.8 લાખ મેળવી લીધા। ઠગ દંપતીએ તબીબ દંપતીનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા માટે એક વધુ તરકીબ અપનાવી। તેમને શિલ્પાબેનને નોકરી લાગી ગઈ છે તેમ કરી 3 મહિના સુધી પગાર પેટે 75.500 પણ આપ્યા। આનાથી તબીબ દંપતીએ પાકું થઈ ગયું તો તેમને કામ થઈ જશે। લાંબો સમય વીતી ગયા બાદ પણ નોકરી કે કોન્ટ્રાક્ટ ન મળતા તબીબ દંપતીને શંકા ગઈ। આખરે તેમને સમજાયું કે તેઓ મોટી ઠગાઈનો ભોગ બન્યા છે। આથી શિલ્પાબેન રાજેશભાઈ ભાખરે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।